ભારતમાં એક એવો દેશ છે કે જ્યાં લોકોનો પૌરાણિક પરંપરાઓમાં વિશ્વમાં રાખે છે કે અહીં આસ્થામાં સન્માન રખાવેલું આ પરંતુ દેશમાં એક એવી ઘણી પરંપરાઓ જેની આજે પણ પાલન કરવામાં આવી રહી છે. પ્રાણીઓમાં લગ્ન કરવામાં એ પણ આવી પરંપરાઓ પૈકી અને પરંપરા પારમાં દુષ્કાળ અને દુષ્કર્મ અથવા કુદરતી પ્રકારો સામે રક્ષણ આપવા માટે ઘણી માન્યતાઓ પરંપરાઓ પ્રચલિત છે. જુદા જુદા સમુદાયોમાં માન્યતા આધારે રાખેલા વરસાદના ઓછામાં હોય કે વધુ આ માન્યતાઓ સંભળાવવામાં આવે છે. વિવિધતામાં ભરેલા આ દેશમાં અંધશ્રદ્ધાઓ પર વિશ્વાસ કરવાની તેની ઉજવણી કરવાની સંપૂર્ણ સ્વતંત્ર અને વિચિત્ર માન્યતા આજે પણ દેશોમાં ઘણા વિસ્તારોમાં પ્રચલિત છે. સામાન્ય રીતે જાળકે પ્રાણીઓ લગ્ન વિશે સાંભળ્યું હશે કે પરંતુ તેમને જાણો ભારતમાં એક એવી જગ્યામાં છે કે દેડકા અને દેડકાનું લગ્ન પૂરા રિવાજો સાથે કરવામાં આવે છે. લગ્નમાં પૂજારી એવા લગ્ન વિધિ અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલા લગ્નોની બધી પરંપરાઓ નિભાવવામાં આવે છે. સામાન્ય લગ્ન જેવો આસામને જોરહાટ જિલ્લાનો લોકમત આ લાંબા સમય સુધી દુષ્કાળ નથી પડતો અને ભારતમાં એવી ઘણી જગ્યાઓમાં ભારે ખેતી હવામાન આધારિત લોકોને હવામાન વિભાગ આગાહી ખેતી અને અનુમાન ખોટું અને આગાહીને જંગલો ખેડૂતો દેડકાના લગ્ન કરાવે છે. લાવવામાં દેડકીને ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. સાવચેતી વરસાદના અતિ ભારે છૂટાછેડા કરાવી દેવામાં આવે છે. મધ્યપ્રદેશ શત્રુ વરસાદના દેડકાના લગ્ન આયોજન કરવામાં આવે છે.